નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના કવાંટ તાલુકાના પાનવડથી ચલામલી 7 મીટરની સપાટીવાળા નવીન ડામર રોડનું ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા અને 138 વિધાનસભાના માનનીય ધારાસભ્ય જયંતિભાઈ સવજીભાઈ રાઠવા સાહેબના પ્રયત્નો દ્વારા 26 કરોડના ખર્ચે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત 138 વિધાનસભાના માનનીય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબ તેમજ છોટાઉદેપુર જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સાહેબ તેમજ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને વરિષ્ઠ આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। મુકેશજી રાઠવા, કલમ યુદ્ધ સમાચાર, છોટાઉદેપુર। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે કલમ યુદ્ધ સમાચારને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। મને હમણાં અહીંયા જ્યારે આપણે ત્યાં ટીખમ મારતા હતા ઉદ્ઘાટન કરતી વખતે, ત્યારે સૌ આપણે સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાથી માંડીને મારા સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને જનતા જનાર્દન સાથે મળીને આપણે જ્યારે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો ઝંડો